કે તપ જેવું વાલું છે વાલમને એવું વાલું નથી બીજું કાંઈ. ભગવાનને તપ બહુ વાલું, માટે ભગવાનના ભક્તોએ પોતાની શક્તિને સામર્થ્ય પ્રમાણે અવશ્ય તપ કરવું જોઈએ. હવે તમે 12 મહિના એક ફળ ઉપર તો કાઢી નહીં શકો, કાઢી શકશો? હાલશે એવું? તો 6 મહિના કાઢશો, 1 મહિનો નીકળશે, 1 દી નથી નીકળવાનો આપણાથી. માટે આપણે તપ કરવું તો કેવી રીતે? તો જો એકાદશી આવે, ખબર ને, એકાદશીનો દિવસ આવે એ એકાદશી તપસ્વીની કહેવાય. એ તપનો દિવસ છે, વ્રતનો દિવસ છે. તો એ દિવસે આપણે કંઈક વિશેષ તપ કરીશું. તો કે અનાજ ન જમવાનું. યાદ રાખજો બધા બાયુ ભાઈઓ, એકાદશી આવે એટલે અનાજ ન જમવાનું, ફરાળ કરવાનો. એ આખો દી પછી ખાધા જ કરીએ એમ નહીં, એક ટાણું કરીએ. એક ટાણું ન થાય તો વધુ 2 ટાણા કરીએ. 3 ટાણા તો રોજે ખાવ રહ્યા તમે, રોજ 3 ટાણા ખાવ ને એકાદશી ને 3 ટાણા ખાવ તો તપ શું થયું? માટે એક ટાઈમ ફરાળ કરવું, એક ટાઈમ ન થાય તો 2 ટાઈમ કરવું, પણ 3 ટાઈમ તો થવા ન દેવું. એને કંઈક તપ કર્યું કહેવાય. એના સિવાય પણ માળા, ભજન, સેવા, એના નિયમ લેવા, આ બધું તપ છે. તપ કરવાથી પરમાત્માની આપણા પર પ્રસન્નતા થાય છે. સુરત મુનિ કહે કે હે પ્રતાપસિંહ રાજન, એ બદ્રિકાશ્રમને વિશે અનેક ઋષિઓ વિવિધ પ્રકારના તપ કરી અને ભગવાનને પ્રસન્ન કરવા માટે ત્યાં કને સતત પ્રયત્ન કરે છે. એવા બદ્રિકાશ્રમને વિશે ભગવાન નિવાસ કરીને રહ્યા છે. એક સમયે ભગવાન નરનારાયણ દેવે ઈચ્છા કરી કે સર્વે ઋષિ મુનિઓ અમારા દર્શન કરવા માટે બદ્રિકાશ્રમમાં પધારે. ભગવાનનો સંકલ્પ થતાની સાથે જ મરીચી, વશિષ્ઠ, અત્રિ, કશ્યપ, ભૃગુ, ભરદ્વાજ, અંગીરા, હારિત, ગૌતમ, યાજ્ઞવલ્ક્ય, પરાશર, વિશ્વામિત્ર ઇત્યાદિ 139 જેટલા ઋષિ મુનિઓ ભારત દેશની યાત્રા કરતા કરતા યાત્રાનું અંતિમ ફળ ભગવાન નરનારાયણ દેવના દર્શન છે એમ માનીને બદ્રિકાશ્રમમાં પધાર્યા છે. જો આ કથા એ દર્શાવે છે કે તમે યાત્રા કરવા માટે જાઓ, પણ જ્યાં સુધી ભારત દેશના રાજા ભગવાન નરનારાયણ દેવના ચરણના દર્શન ન થાય ત્યાં સુધી યાત્રાની સમાપ્તિ ન થાય. માટે કાં તો યાત્રા પ્રારંભ કરો ત્યારે અથવા યાત્રા પૂર્ણ કરો ત્યારે ભગવાન નરનારાયણ દેવના દર્શન કરવાથી જ ભારત વર્ષની યાત્રા પૂર્ણ થાય છે. ને આપણે બહુ ભાગ્યશાળી છીએ કે એ ભરતખંડના રાજા ધીરાજ ભગવાન નરનારાયણ દેવ આપણા કચ્છની અંદર પોતાની રાજધાની બિછાવીને બેઠા છે, ભુજનગરને વિશે. માટે ગમે તે યાત્રા કરવા માટે જાઓ ને ત્યારે તમારે ભુજ નરનારાયણ દેવના દર્શન કરવા માટે અવશ્ય જાઓ.